ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, આજે અત્યારે અમે જઈ રહ્યા છે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે. અમારા જેનિશભાઈ હજી ઉઠતા નથી. આજે એમને એનર્જી નથી, એમને ડાયરિયા થઈ ગયા છે ને એટલે. ફાઇનલી જેનિશભાઈ ઉઠી ગયા છે અમારા, અને હવે અમે જઈશું આ દાદર ચડીને મેટ્રોમાં. ગાઈસ, ફાઇનલી મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે. હવે મેટ્રોનો વેટ કરીશું. મેટ્રોમાં આપણે જઈશું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો ગાઈસ, ફાઇનલી મેટ્રોની ટિકિટ આવી ગઈ છે અમારા હાથમાં. બેગ જાય છે સ્કેનરમાં. તો ગાઈસ, ફૂલ પબ્લિક છે અહીંયા. જગ્યા મળે એમ જ નથી ભાઈ, દબાતું જ જવાનું છે. માય ગોડ, એક તો ગરમી એટલી છે અમદાવાદમાં અને મેટ્રોમાં જગ્યા નથી. તો ગાઈસ, ફાઇનલી મેટ્રો આવી ગઈ છે. હવે અમે મેટ્રોમાં જઈશું. અંદર. તો ગાઈસ, મેટ્રોમાંથી જુઓ સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાય છે. કેટલું મસ્ત લાગે છે. તો ગાઈસ, જેનિસને પેટમાં દુખવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો હવે એને અમે દવા પીવડાવી દઈએ, પછી સ્ટેડિયમ જઈએ. ચાલ પી લે ફટાફટ. જા દે બસ પી લે બસ ભૂપી લે ચાલ. અરે વાહ, સરસ. શું થયું? બસ હમણાં તો ગાઈસ, હવે ચશ્મા લઈ રહ્યા છે પ્રતિક. ટોપી લીધી, ચશ્મા લીધા. અત્યારે રાતનો ટાઈમ છે તો ટોપી ચશ્મા શું કરવા છે? હું કહું છું, સમજતા જ નથી. કોઈ ખોટા ખર્ચા કરે છે. તો ગાઈસ, અત્યારે રાતનો ટાઈમ છે, કોઈ જરૂર નથી ટોપીની કે નથી ચશ્માની, પણ આ લોકો કંઈ સમજતા નથી. ટોપી ચશ્મા બધું જ લે છે, ખોટા ખર્ચા કરે છે. તો ગાઈસ, મારી બેગ ચેક કરી, પણ અંદર છોકરાઓનો નાસ્તો ને એવું બધું છે. તો મેં કીધું મારી જોડે છોકરાઓ છે, ના કાઢશો. તો બિચારા મેડમે ન કાઢ્યો. અને પ્રતિકને એ લોકો પહોંચી ગયા છે ત્યાં પગથિયા આગળ. હવે હું પણ જાઉં છું ત્યાં. ફાઇનલી મળી ગયા બચ્ચા પાર્ટીમાં. તો ગાઈસ, પાણીની બોટલો, ચણાનું પેકેટ, છોકરાઓ માટે થોડા ઘણા નાસ્તા લાવી હતી. એ બધું બહાર મેઇન ગેટેથી 2 ગેટેથી આવવા દીધું, પણ 3જા ગેટે તો ના આવવા દીધું. બધું કાઢી લીધું યાર. ભૂખ લાગી હતી, ખાવું શું મારે યાર. ગાઈસ, આ મેઇન ટિકિટ અહીંયા આપવાની. અહીંયાથી લોક ખુલશે, પછી આપણે અંદર જઈશું. ચાલો ભાઈ, અમે પણ આવી ગયા. થેન્ક યુ. વીઆઈપી સર્વિસ જોઈતી હોય તો તમારે આમાં બેસીને તમારી સ્ટેડિયમની સીટ પર પહોંચી જવાનું. પણ અમારે વીઆઈપી સર્વિસ નથી જોઈતી, અમારે તો ચાલીને જ જવાનું છે. આપણું રાષ્ટ્રગીત સ્ટાર્ટ થઈ ગયું છે અને બધા જ મસ્ત ઊભા રહી ગયા છે. તો ગાઈઝ, અહીંયા પાણીના ગ્લાસ મળે છે. પાણીની બોટલ નથી મળતી, પાણીના ગ્લાસ મળે છે. અને પ્રતિક અમારી માટે કોન લઈ આવ્યા. ભૂખ લાગી છે તો આઈસ્ક્રીમ ખાઈશું. તો આ તો કોન ખાવો છે બેટા? અહીંયા વેનીલા નથી મળતો. પ્રોબ્લેમ થઈ ગઈ છે. જેનિસને વોમિટિંગ પાછી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે અત્યારે કહે છે કે મમ્મી મને કશું ખાવું છે. હવે આટલા એરિયામાં આઈસ્ક્રીમ ને પીઝા ને એવું એના સિવાય કંઈ છે જ નહીં પેકેટ. હવે અમે શોધવા નીકળ્યા છે, હું ને દક્ષ. એને વોમિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે યાર. પ્રોબ્લેમ થઈ ગયો યાર. તો 200 રૂપિયાનો એક પીઝો ખાલી, બોલો. એટલી અહીંયા લૂંટ
લૂંટે છે ને યાર, આ લોકો ખરેખર બહુ લૂંટે છે. આ દક્ષ તો પીઝો લઈને ભાગ્યો. તો ગાઈઝ, જેનિસ દક્ષ માટે હું પિઝા અને થમ્સઅપ લઈ આવી છું. સરસ મજાનું ખાય છે. જે બોક્સમાં પિઝા આવ્યા હતા એ ફાડીને અમે હાથ ફેન બનાવી દીધો, કેમ કે ત્યાં ક્રાઉડ ખૂબ જ હતું. એક પણ સીટ ખાલી નથી. લગભગ 1 લાખ પબ્લિક હશે. મેચ મૂકીને અમે લોકો જઈએ છીએ, કેમ કે જેનિસને બહુ જ વોમિટિંગ થાય છે. મેચ તો ચાલે છે પણ અત્યારે અમે ઘરે જઈએ છીએ. દક્ષને રડવું આવે છે, ઘરે નથી જવું, પણ જેનિસને વોમિટિંગ ચાલુ થઈ ગઈ એટલે અમારે ઘરે જવું જ પડશે, કેમ કે અમદાવાદ છે અને અમારે નડિયાદ જવાનું છે અને અત્યારે કે હોસ્પિટલ બી ખુલ્લી ન હોય, એટલે અમે હવે ફટાફટ ઘરે જઈએ. મેચ તો ચાલુ જ છે. જો મારો દક્ષ બિચારો અપસેટ થઈ ગયો. ત્યારે અહીંયા પંખાની સામે મેં બેસાડ્યો છે અને દક્ષ ત્યાં ઊભો ઊભો મસ્ત બિચારો મેચ જોવે છે, પણ આ ભાઈને વોમિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો કરવું શું, નહીં આમ નથી આમ ના એવા રહ્યા. બોલો, મેચ એની ફેવરેટ મેચ છે તો બી નથી જોવાતી એને. તો ગાઈસ, અત્યારે મારી પાસે જે દવાનો સ્ટોક હતો એમાંથી એક ટોટી નીકળી જે ઇન્ફેક્શનની ન હોય, એ હવે જેનિસને પીવડાવે છે. હા, એની માટે ભર્યું પાણી. જેનિસ પી લે બેટા, પ્રેમથી પી લે. તો ગાઈસ, લગભગ 1/2 કિલોમીટર જેવું થયું છે. પ્રતિક એને માથે મૂકીને જ ચાલે છે. બોલો, એનાથી ચલાતું નથી. બહુ પગ દુખે છે, પેટમાં દુખે છે. તો પ્રતિક લગભગ અડધી પોણી કલાકથી ચાલીને જાય છે. થાકી ના જાય. તો ગાઈસ, ફાઇનલી મેચ અડધી છોડી આવી ગયા મેટ્રોમાંથી. એની તબિયત સારી નથી. ફટાફટ અમે અહીંયાથી જઈએ અમારા મામા સસરાના ઘરે, ત્યાંથી જઈએ અમે હોસ્પિટલ. તો ગાઈસ, 12 વાગે બર્ગર કિંગમાં આવીને બર્ગર ખાઈએ છીએ અમે બધા. હેરાન થઈ ગયા આજે તો અમે, બહુ જ હેરાન થઈ ગયા. રાતે 12 વાગે બર્ગર ખાઈએ છીએ. તો ગાઈસ, ફાઇનલી 1:30 વાગે અમે પહોંચી ગયા ઘરે. ફાઇનલી અમે લોકો 1:30 વાગે ઘરે પહોંચ્યા. અમને એવું હતું કે અમારે ડાયરેક્ટ જ, મને એવું લાગતું હતું કે ડાયરેક્ટ જ લઈ જવું પડશે જેનિસને હોસ્પિટલ. પણ જેવું અમે બર્ગર કિંગમાં બર્ગર ખાવા ગયા એને થોડી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી એટલે તો ભાઈ મસ્ત સૂઈ ગયા. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. બાય. તો ગાઈસ, અડધી મેચ છોડીને આવવું પડ્યું જેનિસની માટે થઈને અમારે. બોલો, એટલો બીમાર થઈ ગયો ને અમે બી હેરાન થયા, એ પણ હેરાન થયો. હવે આવતીકાલે અમે ડાકોર જઈશું. તો અત્યારે બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કાલે ફરી મળીએ એક નવા બ્લોગમાં.